મિત્રો નમસ્કાર. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, દિવાળીના તહેવારો પૂર્ણ થવા આવ્યા છે અને રાજકારણનો ગરમાવો ફરી એક વખત શરૂ થઈ ગયો છે. તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને અનેક પ્રકારની પડકારો આપવામાં આવી રહ્યા છે, ચેલેન્જ આપવામાં આવી રહી છે. આવી જ એક ચેલેન્જ તેમણે થોડા દિવસો અગાઉ આપી હતી. જુઓ આ વિડીયો, તેમાં તેઓ શું કહે છે. આમાં કાંઈ નથી, ખબર નહીં કેમ જનતા એને મત આપે છે. એક કોઈ પણ ભાજપના નેતાને લ્યો, આજે રાજકોટના મંચ ઉપરથી ચેલેન્જ મારું. રાજકોટના કોઈ પણ ભાજપનો નેતા મોદી અને અમિત શાહનું નામ લીધા વગર, ભાજપનું નામ લીધા વગર 35 મિનિટ સુધી સમાજને લગતા કોઈ પણ વિષય ઉપર 35 મિનિટ એક ધારું ભાષણ કરી બતાવો, માનું કે નેતા દમદાર છે. વચ્ચે મિત્રો, આપણે જોઈએ આ ગોપાલભાઈ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ચેલેન્જ આપી રહ્યા છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વગર ભાષણ કરી શકતા નથી. તો સામે પક્ષે મારો પણ તેમને સવાલ છે કે શું વિપક્ષના કોઈ પણ નેતા, કોઈ પણ ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વગર ભાષણ કરી શકે છે? વિચારવા લાયક પ્રશ્ન છે. વિચારજો, આપનો અભિપ્રાય જરૂર આપજો. આશા છે આપનો પસંદ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.